નમસ્કાર ઓસમ પાઠક સ્કૂલ તરફથી હું કોટક સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ગયા વખતે આપણે ટોપિક 2.3 જોયો। ટોપિક 2.3 છે એની અંદર આપણે લંબાઈનું માપન જોયું, પણ એની અંદર બધી સૂક્ષ્મ લંબાઈ માપવાની હતી, બરાબર। હવે અહીંયા આપણે વધારે લંબાઈ માપવાની છે, મોટી લંબાઈ માપવાની છે, જેમ કે પૃથ્વી અને કોઈ ગ્રહ વચ્ચેનું અંતર। એ તો બહુ મોટી લંબાઈ થઈ, તો મોટી લંબાઈ માપવી હોય તો તમને ખ્યાલ હશે કોટપટીનો તો ઉપયોગ ન થાય, બરાબર। પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, સૂર્ય અને કોઈ ગ્રહ વચ્ચેનું અંતર માપવું હોય તો કંઈક અન્ય રીત વિચારવી પડે, સ્કેલ કે કોટપટીથી તો માપી ન શકાય। તો આના માટે સૌપ્રથમ આપણે જોઈએ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત। તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અહીંયા આપણે જોઈએ। તો આ એક નાનકડી આકૃતિ છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની। એની અંદર તમે જુઓ તો ધારો કે આ કોઈ રૂમ છે, રૂમની કોઈ પણ એક ખૂણો વિચારો, આ કે કોઈ રૂમ છે ને કોઈ પણ એક ખૂણો વિચારો। એ ખૂણો છે ને ત્યાં એક ઊભી પેન્સિલ ગોઠવી દો, y અક્ષની દિશામાં એક પેન્સિલ ગોઠવી દો, ના ઊભી। ફરી એકવાર આને ક્યાં ગોઠવવાની પેન્સિલને? પેન્સિલને તમારે કોઈ પણ એક ખૂણો હોય, ખૂણાની જે ઊભી ધાર છે એ બરાબર ઊભી ધાર ઉપર આમ પેન્સિલ ગોઠવી દીધો। પછી એક વખત તમે જમણી આંખથી પેન્સિલ જુઓ, પછી ડાબી આંખથી પેન્સિલ જુઓ, ફરી પાછું જમણી આંખથી પેન્સિલ જુઓ, ફરી પાછું ડાબી આંખથી। તો તમે ડાબી ને જમણી આંખ વારાફરતી બંધ કરી અને પેન્સિલને જોવાનો પ્રયત્ન કરશો તો પેન્સિલનું સ્થાન બદલાતું હોય એવો આભાસ થશે। એકચ્યુઅલી પેન્સિલનું સ્થાન બદલાતું નથી, બરાબર। તો પેન્સિલનું સ્થાન ક્યારેક પેન્સિલ ડાબી બાજુ તો ક્યારેક જમણી બાજુ। મેં તમને કીધું વારાફરતી ડાબી ને જમણી આંખ ખોલ બંધ કરવાની છે। એક વખત ડાબી આંખ ખુલી ત્યારે જમણી આંખ બંધ, જમણી આંખ ખુલી ત્યારે ડાબી આંખ બંધ। તો વારાફરતી તમે આમ કરશો તો પેન્સિલ છે એનું સ્થાન ખસેલું દેખાશે, કાં તો પેન્સિલ ડાબી બાજુ ખસેલી દેખાશે, કાં તો જમણી બાજુ। તો આ કે જે રીત છે એને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કહેવાય, રેડી। તો આ કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની સમજૂતી થઈ। તો અહીંયા ટોપિક 2.3.1 એમાં પાર્ટ એ આપણે પૂરો કર્યો, નાનકડો વિભાગ હતો, એક ફકરો હતો। પાર્ટ બી જોઈએ। હવે આપણે પ્રશ્ન થાય કે સાહેબ તમે એમ કહો છો કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, તો દ્રષ્ટિ સ્થાન ભેદની જે રીત છે એ રીતે પૃથ્વીના કોઈ ગ્રહ વચ્ચેનું અંતર કઈ રીતે માપવું? તો ચાલો એના માટેનું કામ કરીએ। જો અહીંયા સૌપ્રથમ તો આ પૃથ્વી જોઈ લઈએ, આ પૃથ્વી છે, બરાબર। મેં અહીંયા ઇન્ડિકેશન કર્યું છે પૃથ્વી છે, અહીંયા કોઈ નાનકડો ગ્રહ છે, બરાબર છે। તો ગ્રહને મેં S વડે દર્શાવ્યો છે, બરાબર। તો પૃથ્વી આ નાનકડો છે ગ્રહ છે, દેખાતો જશે બધાને, બરાબર। તો પૃથ્વી અને ગ્રહ ઈ બે વચ્ચેનું અંતર છે ને કેપિટલ D વડે દર્શાવ્યું છે, બરાબર। પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ D, પૃથ્વીનો જે વ્યાસ છે આખો બરોબર વચ્ચેથી જે લીટી પસાર થાય એ વ્યાસ છે ને મેં B વડે દર્શાવ્યો છે, રેડી। પૃથ્વીના વ્યાસને આપણે B વડે, અહીંયા B ચાપ પણ છે, બરાબર। હવે તમારે શું કરવાનું છે તો કે પૃથ્વીના વ્યાસાંત બિંદુ વિચારવાના। એટલે તમારે છે ને એક ટેલિસ્કોપ A પાસે ગોઠવેલો હશે, બીજો ટેલિસ્કોપ B પાસે ગોઠવેલો હશે। એક સાથે બે ટેલિસ્કોપ ઉપરથી અવલોકન કરવાનું। કોનું અવલોકન કરવાનું? તો કે ગ્રહ ઉપરના કોઈ બિંદુનું, ગ્રહ ઉપરના કોઈ એક નાનકડો પોઈન્ટ વિચારો, બરાબર। ગ્રહ ઉપરની સપાટીનો એક નાનકડો ભાગ વિચારો। એટલે એક વખત A પાસે ટેલિસ્કોપ રાખવાનું, પછી B પાસે, બે અવલોકન એક સાથે જ કરવાના। A અને B બે પાસે ટેલિસ્કોપ ગોઠવવાનો, એક સમયે સેમ ટાઈમ તમારે S પાસે જોવાનું। તો અવલોકન દિશા થાય, અવલોકન દિશા કઈ હતી? IAS, ટૂંકમાં તમારી આંખમાંથી ટેલિસ્કોપમાંથી કિરણ નીકળે ને ઓલી ગ્રહ ઉપરના કોઈ બિંદુ પાસે એટલે અવલોકન દિશા કહેવાય। એવી રીતના B પાસે રહેલું ટેલિસ્કોપ એમાંથી એક કિરણ નીકળે ધારો કે, અને ગ્રહ ઉપરના S બિંદુ પર અથડાય તો એ પણ અવલોકન દિશા થઈ। અવલોકન દિશા કઈ થઈ? AS અને BS અવલોકન દિશા થઈ। અવલોકન સ્થળ ક્યાં થયા? એક તો ટેલિસ્કોપ A પાસે ગોઠવ્યું હતું તમે, પહેલું ટેલિસ્કોપ એટલે અવલોકન સ્થળ થયું, બીજું ટેલિસ્કોપ B પાસે ગોઠવ્યું એટલે અવલોકન સ્થળ થયું। તો A અને B અવલોકન સ્થળ, AS અને BS અવલોકન દિશાઓ, બરાબર। તો બધાને જોઈ લેજો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ D, બંને ટેલિસ્કોપે ગ્રહ પરના S બિંદુ પાસે આંતરેલો ખૂણો ધારો કે θ, બરાબર।
પછી પૃથ્વીનો વ્યાસ ધારો કે સ્મોલ b, કેપિટલ b ની પણ સ્મોલ b ધાર્યું છે, કોઈ પણ ધારી શકાય. તો થોડીક સમજૂતી જોઈ લો. આના આધારે આપણે દાખલા કેમ ગણવા પણ આપણે જોઈએ. બરાબર. તો અહીંયા આકૃતિ પરથી બધું લખેલું છે. AB બરાબર સ્મોલ b, બરાબર. AB બરાબર સ્મોલ b બરાબર અવલોકન સ્થાન A અને B વચ્ચેનું અંતર થયું. AS બરાબર DS બરાબર D પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર થયું. થીટા ને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય. બરાબર. તો અહીંયા ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આ સૂત્ર તો તમે 10મા ધોરણની અંદર ભણી ગયા. L બરાબર પાઈ r થીટા છેદમાં 180 એના ઉપરથી. તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો ખૂણો એટલે ASB, ચાપ એટલે AB, આકૃતિ ઉપરથી બધું જ રેડી. ત્રિજ્યા એટલે S, તો ASB એટલે થીટા, AB એટલે સ્મોલ b, AS એટલે D. આના ઉપરથી પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર D, પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ D, એને સૂત્રનો કરતા બનાવશો અહીંયા એટલે D અહીંયા અને થીટા અહીંયા. બરાબર. તો આને એકાંતર પ્રમાણ કહેવાય ગણિતની દ્રષ્ટિએ. તો ઓલા યોગ પ્રમાણે બધું આવી ગયું છે ને તમારે. હા. તો અહીંયા D અને થીટાની જગ્યા બદલી ગયો. તો દાખલા માટે ખૂબ જ અગત્યનું સૂત્ર થયું. પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપવું હોય તો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર છે કેપિટલ D સ્મોલ p upon થીટા. ફરી એક વખત બધાએ જોઈ લો. કેપિટલ D એટલે પૃથ્વી અને કોઈ ગ્રહ વચ્ચેનું અંતર, સ્મોલ p એટલે પૃથ્વીનો વ્યાસ અથવા પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ, વ્યાસના અંતે રહેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર સ્મોલ p, થીટા એટલે ગ્રહના કોઈ બિંદુ પાસેનો ખૂણો. રેડી. તો આના પછી આપણે આગળ વધીએ. પોષણ પાઠક સ્કૂલ તરફથી હું કોટક સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ગયા વખતે આપણે ટોપિક 2.3.1 એની અંદર બી પાર્ટ જોયો હતો. યાદ કરો એની અંદર શું કર્યું હતું? પૃથ્વી અને કોઈ ગ્રહ વચ્ચેનું અંતર આપણે માપવું હતું. તો પૃથ્વી અને કોઈ ગ્રહ વચ્ચેનું અંતર કઈ રીતે માપી શકાય એના માટેની જે રીત હતી એ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કહેવાય. બરાબર. તો ચાલો તો હવે આપણે જોઈએ કે ભાઈ કોઈ ગ્રહ કાં તારો એના પરિમાણ એટલે કે સાઈઝ નો એનું કદ, એ ત્રિજ્યા કયો, વ્યાસ કયો. બરાબર. ત્રિજ્યા અને વ્યાસ પણ તમને ખબર છે. કોઈ પણ ગ્રહનું કદ તો મળી જવાનું અને પરિમાણ કહેવાય. પરિમાણ કહેવાય, સાઈઝ કહેવાય, કદ કહેવાય, ત્રિજ્યા કહેવાય, વ્યાસ કહેવાય. ટૂંકમાં પરિમાણનો અર્થ અહીંયા ત્રિજ્યા અથવા તો વ્યાસ અથવા તો કદ. ત્રિજ્યા મળે તો કદ તો મળી જ જાય ને, કારણ કે ગોળાના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ r ઘન. r મળી જાય તો પૂરું થઈ ગયું. એનું વોલ્યુમ એટલે કે કદ મળી જાય. તો કોઈ પણ ગ્રહ કે તારાના પરિમાણને માપવાની રીત છે એ આપણે વર્ણવવાની છે. ચાલો જોઈએ. સૌપ્રથમ તો તમને દેખાતી હશે પૃથ્વી મોટી છે, પૃથ્વી છે. અહીંયા નાનકડો છે ગ્રહ છે. બરાબર. હવે પૃથ્વી ઉપરનું એક અવલોકન બિંદુ એ પસંદ કરવાનું છે. આ પૃથ્વી ઉપરનું અવલોકન બિંદુ મેં કયું પસંદ કર્યું? ધારો કે ટૂંકમાં તમારે પેલા કોઈ ગ્રહ ઉપર જવાનું, પછી કોઈ ગ્રહ છે ને વ્યાસાંત બિંદુઓ, ગ્રહનો વ્યાસ એટલે AB, બરોબર વચ્ચેથી લીટી પસાર થઈને વ્યાસ કહેવાય. તો ગ્રહનો વ્યાસ એટલે AB અને વ્યાસાંત બિંદુઓ એટલે વ્યાસને છેડે રહેલા બિંદુઓ કયા કયા થયા? તો કે A અને B થયા. બરાબર. તો આ વ્યાસાંત બિંદુ A અને B છે ને ત્યાં વારાફરતી તમારે ટેલિસ્કોપ ગોઠવવાનો. એકવાર તમારે A પાસે ટેલિસ્કોપ ગોઠવવાનો, તમારે ગ્રહ ઉપર જઈ ગ્રહના વ્યાસાંત બિંદુ ઉપરનો A પાસે ટેલિસ્કોપ ગોઠવો, પૃથ્વી ઉપરનો E બિંદુ જુઓ. પછી એક વખત ગ્રહનો બીજો છેડો B પાસે ટેલિસ્કોપ ગોઠવો, ત્યાંથી તમે E બિંદુ જુઓ. તો A થી E અને B થી E એને અવલોકન દિશાઓ કહેવાય. બરાબર. A થી E તરફ જતું કિરણ અને B થી E તરફ જતું, એટલે આપણે ખાલી કલ્પના કરવાની, કોઈ કિરણ કંઈ આપણે મોકલવાનું નથી. તો આ જે લીટી છે આને અવલોકન દિશાઓ કહેવાય. અવલોકન જે દિશામાં થતું હોય એ અવલોકન દિશા કહેવાય. બરાબર. તો આ A થી B વચ્ચેનો નાનકડો ગોળાવાળો ભાગ છે ને ચાપ કહેવાય. A અને B ની વચ્ચેની સીધી લીટી છે ને ગ્રહનો વ્યાસ કહેવાય. પણ ચાપ અને આ વ્યાસ બે એક જ થશે. કોઈ કહેશે કે કારણ અંતર કેટલું બધું વધારે હોય. પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર વિચારો તો કેટલું બધું વધારે હોય. અબજો કિલોમીટર હોય. અબજો કિલોમીટરની અંદર તો સીધી લીટી કયો કે ગોળાવાળી લીટી કયો, વ્યાસ કયો કે ચાપ કયો, એક જ તમારા. બરાબર છે. તો ચાલો બધાને ધ્યાનથી ઓળખતા જાઓ. તો પૃથ્વી અને કોઈ ગ્રહ બે વચ્ચેના અંતરને ફરી પાછું કેપિટલ D વડે દર્શાવવું છે.
અહીંયા A અને B પાસે ટેલિસ્કોપ છે, એ પૃથ્વીના ઉપરના કોઈ બિંદુ પાસે જે ખૂણો બનાવે છે એને થીટા વડે દર્શાવે. જો ખૂણાને થીટા વડે દર્શાવે ને આલ્ફા વડે દર્શાવે, ખૂણાને ક્યારેક થીટા વડે દર્શાવે ક્યારેક આલ્ફા વડે. ટેક્સ્ટ બુક ની અંદર અહીંયા આલ્ફા લખ્યા છે, પણ મેં થીટા એટલા માટે લખ્યા કે આગળની પદ્ધતિ ને આ પદ્ધતિ બેમાં સરખું રહે, બરાબર. ખૂણા તો આલ્ફા વડે દર્શાવે. તો અહીંયા ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આ સૂત્ર તો તમે 10મા ધોરણની અંદર ભણી ગયા. કયું? ચાપની લંબાઈ l બરાબર પાઈ r થીટા ના છેદમાં 180. એમાં પાઈ ને 180 તમે દૂર કરો તો l બરાબર r ગુણ્યા થીટા. તો ચાપની લંબાઈ l બરાબર ત્રિજ્યા r ગુણ્યા ખૂણો થીટા, એના આધારે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો અહીંયા ચાપ છે એ શું છે? તો કે ગ્રહનો વ્યાસ થયો. વ્યાસ ને ચાપ બે સરખા. શું કામ બે સરખા છે? વ્યાસ તો સીધી લીટી છે, ચાપ તો ગોળાવાળો ભાગ છે, છતાંય સીધા બે શું કામ સરખા થાય? ખરેખર તો ચાપ ને સુરેખા રેખાખંડ બે સરખા ન થવા જોઈએ, પણ અંતર છે ને અબજો કિલોમીટરનું અંતર છે, એટલે એટલા દૂરના અંતર તો વ્યાસ ને ચાપમાં કઈ બહુ ફેરતો ન હોય, બરાબર. ચાલો, તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. યાદ કરો આગળની થિયરીમાં આમ જ કર્યું હતું. તો ખૂણો કયો છે? ખૂણો એટલે અહીંયા તો કે AEB, એ ખૂણો. ચાપ એટલે AB, બીજી ભાષામાં કહીએ તો ચાપ એટલે ગ્રહનો વ્યાસ ને ત્રિજ્યા એટલે અંતર. અહીં અંતરને ત્રિજ્યા એટલા માટે ગણી છે કે તમે એકદમ મોટું પરિકર વિચારો. ઈ પાસે છે ને તમારે પરિકરની સ્ટીલની અણી હોય ને, ઈ પાસે પહોંચાડી રાખવાની. ઈ પાસે પરિકરની સ્ટીલની અણી, અને પેન્સિલ તમારે ક્યાં ગોઠવવાની? A અને B ઉપર. તો સ્ટીલની અણી, પરિકરની સ્ટીલની અણી ઈ ઉપર, અને A અને B પાસે પેન્સિલ ગોઠવવાની. મોટું વર્તુળ દોરો ને ત્યારે ખબર પડે. તો આ E અને A વચ્ચેનું અંતર એ ત્રિજ્યા સ્વરૂપમાં મળી શકે. તો હવે બાકી બધી સંજ્ઞામાં ઢાળી દીધું છે. AEB એટલે થીટા, AB એટલે સ્મોલ d. આકૃતિમાં બધું સ્પષ્ટ છે. E એટલે d. આના પરથી ગ્રહનો વ્યાસ d નું મૂલ્ય જોતું હોય તો એને સૂત્રનો કરતા બનાવવો પડે, અને આ બેને તમારે ગુણાકાર કરવો પડે. તો ગ્રહનો વ્યાસ આના પરથી મળશે d બરાબર થીટા ઇન્ટુ કેપિટલ D. હવે આપણે પ્રશ્ન થાય કે સાહેબ થીટા કઈ રીતના માપતા હશે? થીટા તો ટેલિસ્કોપની અંદર એંગલ ફિટ કરેલા હોય, એટલે એંગલ મપાય. ટેલિસ્કોપની મૂવમેન્ટ થાય ને એની સાથે એંગલ બદલાય જાય, અને એ બધું તો માપી શકો. અને કેપિટલ D, તો કેપિટલ D એટલે આ બે વચ્ચેનું અંતર. તો એ બે વચ્ચેનું અંતર તો આગળની કઈ થિયરી હતી? 2.3.1b. અગાઉ કઈ થિયરી ભણાવી? એની અંદર કેપિટલ D કઈ રીતે શોધવું તમને શીખવાડ્યું જ છે, બરાબર. તો અહીંયા ટોપિક પૂર્ણ થયો. આપણે આના પછીનો ટોપિક જોઈએ.